નમસ્તે મિત્રો, ગઈકાલે એક વિદ્યાર્થીનો મને મેસેજ આવ્યો કે સર તમે જે 90 ડેઝ નું ટાઈમ ટેબલ આપ્યું છે એ ટાઈમ ટેબલને અમે ચોક્કસથી અનુસરીશું, એ ટાઈમ ટેબલને અમે ગમે તે ટાઈમ ફોલો કરીને જ રહીશું. પરંતુ હજી એક મારો પ્રશ્ન છે. મેં કીધું બોલ બકા, ધ્યાનથી સાંભળજો. એ વિદ્યાર્થીનો કંઈક પ્રશ્ન એવો હતો કે સર હું કયા વિષયમાં કેટલા પેપર સોલ્વ કરું તો મને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. ચલો મેં બી ગ્રુપ રાખ્યું છે, સાયન્સ ફિલ્ડ પસંદ કરી અને 11 12 ધોરણમાં 12મામાં બી ગ્રુપ રાખ્યું છે મેં, બરોબર. તો હવે બોર્ડની એક્ઝામ પણ નજીક છે, ટાઈમ ટેબલ બી આવી ગયું છે, બોર્ડ વાળાએ તમને ટાઈમ ટેબલ બી આપી દીધું છે, બરોબર. 10 તારીખથી 21 તારીખ સુધી તમારી પરીક્ષા છે, 10 થી કંઈક 21 સમથિંગ તમારી છે પરીક્ષા, બરોબર. તો એમાં અમારે કેટલા જે સબ્જેક્ટ છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી છે સબ્જેક્ટ, બરોબર. તો એ સબ્જેક્ટમાં અમારે કેટલી પેપરની પ્રેક્ટિસ કરવી જોઈએ, કેટલા પેપરની પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી અમને ખૂબ સારું એવું પરિણામ પણ પ્રાપ્ત થાય. તો મેં કીધું બકા તું અત્યારે સૌથી પહેલા તો જેટલા ચેપ્ટર ચાલી ગયા છે અથવા તો જેટલા ચેપ્ટર તમારા સિલેબસમાં છે એ બધા ચેપ્ટર વાંચી લે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થતો હશે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ કહેતા નહીં હોય, એમની જાતે સોલ્યુશન કાઢી અને એમની જાતે જ એ લોકો મંડી પડતા હોય છે મહેનત કરવા, બરોબર. પરંતુ એ વિદ્યાર્થીનો પ્રશ્ન એ ધ્યાનથી સમજવાની બાબત હતી કે મેં એને જવાબ આપ્યો તો મને થયું કે લાવને આ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓને થતો જ હશે, તો મેં કીધું બધાને કહી દઉં આ પ્રશ્નનો જવાબ શું છે અને કેવી રીતે કેટલા પેપરની પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી તમને સારું એવું પરિણામ પણ પ્રાપ્ત થાય. તો બેટા ધ્યાનથી સમજી લેજો. પહેલું તો સમય શું રાખવો. હવે તમે પેપરની પ્રેક્ટિસ તો કરો છો, પરંતુ એ પેપરની પ્રેક્ટિસ કરવા માટે કંઈક ટાઈમ તો જોઈશે ને, લખવા માટે ટાઈમ તો લાગશે ને. કયો ટાઈમ રાખવો જોઈએ? તો હું તમને પ્રિફર કરું છું, ટાઈમ રાખજો રવિવારે સવારે 8 થી 11 નો ટાઈમ રાખજો. રવિવારે સવારે 8 થી 11 નો AM. હવે કેમ રવિવારે મેં કીધું ટાઈમ રવિવારનો જ કેમ રાખ્યો, સમય સવારે 8 થી 11 જ કેમ રાખ્યો, એવો પણ તમને પ્રશ્ન થતો હશે. તો બેટા રવિવારે મેં એટલા માટે કીધું, સ્કૂલમાં રજા, ઘણા બધા ટ્યુશન ક્લાસીસો રવિવારે બંધ છે, રવિવારે ટ્યુશન ક્લાસીસમાં બી રજા, ફ્રી છો રવિવારે, કશું કામ નથી હોતું. રવિવારે તમે શાંતિથી ખૂબ સારી એવી મહેનત કરી, આગલા દિવસ ફૂલ વાંચી લો, કમ્પ્લીટ વાંચી લો, રવિવારે એક્ઝામ આપી દો. શું પ્રોબ્લેમ છે રવિવારે એક્ઝામ આપવામાં? બજારમાંથી કોઈ બી પેપર સેટ ઉઠાઈ લો, જેટલા તમારા સબ્જેક્ટ હોય, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, જે બી સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટનું પેપર સેટ બજારમાં અવેલેબલ છે જ, બરોબર. એ ઉઠાઈ લો કોઈ બી પેપર સેટ, તમારા ટ્યુશન ક્લાસીસમાંથી પણ તમને આપ્યા છે, બરોબર. એ કોઈ પણ પેપર સેટ લઈ લો. પેપર સેટ કોઈ કયો છે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. પેપર સેટ તમે લાયા સારો એવો, બરોબર. ચલો એમાંથી કોઈ પણ સબ્જેક્ટ લઈ લો. બાયોલોજી તમે વિષય રાખ્યો, ચલો બાયોલોજી સબ્જેક્ટ લઈ લીધો. આ રવિવારે હું બાયોલોજીની 8 થી 11 એમ પરીક્ષા લઈ લઈશ મારી પોતાની જાતે જ, બરોબર. એવું તમે નક્કી કરી લીધું. ચલો પછી 8 થી 11 તમે બેસી જાઓ, 7 વાગે ઉઠી જાઓ, દિવસે 7 વાગે નહીં ધોઈને તૈયાર થઈને મસ્ત નાસ્તો વાસ્તો કરીને, જે તમારે નાસ્તો કરવો એ કરીને એક્ઝામ આપવા બેસી જાઓ. શું પ્રોબ્લેમ છે એક્ઝામ આપવામાં? આપી દો એક્ઝામ 8 થી 11. પરંતુ થોડુંક ધ્યાનથી સમજજો. હવે 8 વાગે એક્ઝામ આપવા બેઠા, 8 થી 9 માં MCQ લખવાના 1 કલાક, 2 કલાક વધ્યા. હવે આ 2 કલાક એટલે તમારા 9 થી 11, 9 થી 10 અને 10 થી 11. આ 2 કલાકમાં તમારે થિયરી લખવાની. પહેલા MCQ લખવાના 50 અને પછીના આ 2 કલાકમાં તમારે થિયરી પૂરી કરવાની, બરોબર છે. એમાં પણ હું તમને કહી દઉં છું થિયરી કેવી રીતે લખવાની ને કયાથી શરૂઆત કરવાની. 2 માર્કની, 3 માર્કની, 4 માર્કની થિયરી હોય છે. એ મારા મંતવ્યથી હું તમને કહી રહ્યો છું કે સૌથી પહેલા તમે 4 માર્કની થિયરી લખો. કેમ 4 માર્કની કેમ કહી રહ્યો છું એ પણ તમને કહી દઉં. એનું કારણ શું છે? 4 માર્કની થિયરીમાં 4 જ પ્રશ્નો, 16 માર્ક મળે છે તમને ડાયરેક્ટ. 2 માર્કના પ્રશ્નો 3 માર્ક્સના લખો તો 16 માર્ક કોઈ નહીં આપી દેતું 4 પ્રશ્નોમાં, બરોબર છે. 4 પ્રશ્નો લખો, બેઠા 16 માર્ક મેળવી લો. ઘૂઘરા જેવા તૈયાર કરવાના. જે 4 ક્વેશ્ચન હોય તે, જે 4 ચેપ્ટર હોય તે એકદમ પરફેક્ટ તૈયાર કરવાના. 4 માર્કમાંથી એ અડધો માર્ક બી છે નો કાપી શકે આપણો, બરોબર છે. તો એકદમ પરફેક્ટલી તૈયાર કરવાનું. અને 4 માર્કના પ્રશ્નો લખતા તમને મેક્સિમમ કહું છું, મેક્સિમમ 40 મિનિટ થાય. આનાથી 1 મિનિટ વધારે ના થવી જોઈએ. મેક્સિમમ 40 મિનિટ જ થવી જોઈએ. 120 મિનિટ તમારી પાસે છે, 40 મિનિટ તમે આપી દો 4 માર્કના પ્રશ્નોને. હવે વધ્યા કયા? 3 માર્કના અને 2 માર્કના. 3 માર્કના પ્રશ્નોમાં 40 મિનિટ આપી દો. ચલો 3 માર્કના થોડા વધારે તમને લાગતો 45 મિનિટ આપી દો, કોઈ વાંધો નહીં. વધ્યા 2 માર્કના પ્રશ્નો, ચલો 2 માર્કના પ્રશ્નોમાં તમે 35 મિનિટ આપી દો. થઈ ગયા 2 કલાક. 40 40 35 40 45 થઈ ગયા 2 કલાક. આપી દો આવી રીતે એક્ઝામ. સૌથી પહેલા 3 કલાકમાં 1 કલાક MCQ, બરોબર છે. પછી આ 40 મિનિટમાં 4 માર્ક્સની થિયરી, પછી 3 માર્ક્સની થિયરી લો અને પછી છેલ્લે 2 માર્ક્સની લો. કદાચ 2 માર્ક્સની થિયરીમાં તમારે એકાદ પ્રશ્ન રહી ગયો તો 2 માર્ક જશે. 4 માર્કની થિયરીમાં જો એક પ્રશ્ન રહી ગયો ને સીધા 4 માર્ક જાય. એ ખબર પડે છે હું શું કહી રહ્યો છું તે?
બરોબર? એટલે સૌથી પહેલા લખો તમે 4 માર્કની થિયરી, અને બીજું તમે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી છે એટલે તમને ખ્યાલ જ હશે, મુદ્દા પાડીને લખજો, બીજું કશું જ નથી કહેતો. મુદ્દા પાડીને કમ્પ્લીટ મસ્ત થિયરી લખવાની, અડધો માર્ક બી શેનો આપણો ઉડાડી જાય. પરફેક્ટ આપણાને આવડે છે, આપણે 90 દિવસ બહુ મથી ખૂબ મહેનત કરીને આટલું મસ્ત વાંચ્યું છે, પછી અડધો માર્ક શેનો કાપી જાય. બોર્ડમાં 100 માંથી 100 લાવનારા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, 100 માંથી 99 બી લાવે છે, 98 બી લાવે છે. તમે એમાં તમારું નામ જોડાવા માંગો છો? કરો આ પ્રમાણે મહેનત, ચોક્કસથી તમને સફળતા પ્રાપ્ત થશે. કોઈની તાકાત નહીં તમને રોકી શકે, પરંતુ મહેનત કરવી પડશે. મહેનત કર્યા વગર ક્યાંય કોઈને કશું આજ સુધી મળ્યું નથી, મળવાનું નથી. બરોબર? આ હકીકત છે. ભલે તમને એક સમય આ ખોટી લાગતી હોય, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ મેં પેલું 90 દિવસ વાળું ટાઈમ ટેબલ મૂકીને એમાં લખ્યું બી ખરા કે સર આ 90 દિવસના ટાઈમ ટેબલ હું ચોક્કસથી અનુસરીને આ પ્રમાણે મહેનત કરીશ. એ 90 દિવસના ટાઈમ ટેબલ વાળો વિડીયો જોઈને ખાલી વધારે નહીં કહેતો, ખાલી જો 2 જણા એ 90 દિવસના ટાઈમ ટેબલને ફોલો કરી નાખે ને તો એ વિદ્યાર્થી અહીંયાથી અહીંયા પહોંચી જશે, ખબર બી નહીં રહે. ખૂણા ખાંચકામાં બેઠેલો એ વિદ્યાર્થી ક્યારે ટોપ પર પહોંચી જશે ને એનો અંદાજો બી તમને નહીં આવે. એ પણ વિડીયો આ જોઈ રહ્યો હશે. બરોબર છે? એટલે આ પ્રમાણે મહેનત કરવાની ચાલુ કરી દો. બીજું તમને કહેવા માંગુ છું કે મહેનત તો કરવી જ પડશે. શક્ય જ નથી તમે મનતા હતા કે બોર્ડવાળા ટાઈમ ટેબલ આપે પછી ચાલુ કરીએ મહેનત, બોર્ડવાળા ટાઈમ ટેબલ આપે પછી ચાલુ કરીએ વાંચવાનું. આવી ગયું ટાઈમ ટેબલ, કરી દો આજથી વાંચવાનું ચાલુ. ઊંઘમાં છો તો જાગી જાઓ. અત્યાર સુધી ચાલતા હતા તો હવે દોડવું પડશે ને ઉડવું પડશે, તો જ સફળતા મળશે. એમને આજ સુધી ક્યારેય કોઈને કશું નહીં મળ્યું. બરોબર? જે લોકો દર વખતે ક્યાંક ને ક્યાંક ટોપ કરી જાય છે ને, JEE ની એક્ઝામમાં, ગુજસેટ ની એક્ઝામમાં અને નીટની એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ વિદ્યાર્થી ટોપ તો ક્યાંક ને ક્યાંક તો કરી જ જાય છે દર વર્ષે. બરોબર? લાસ્ટ યરનું રિઝલ્ટ જોયો ને 2020માં 720 માંથી 720 પૂરેપૂરા. શોએબ આફતાબ કરીને છોકરો હતો, LN નો વિદ્યાર્થી હતો. તમારી તાકાત લાવવાની છે, પરંતુ મહેનત માંગશે અને કરવી જ પડશે. કરો એ પ્રમાણે મહેનત. આખી NCERT લાઈન ટુ લાઈન વાંચી નાખો, પછી લો MCQ. બજારમાં ઘણી બધી MCQ ની બુક અવેલેબલ છે, લઈ લો. એમાંથી કોઈ પણ બુક લઈ લો, મંડી પડો ચાલુ MCQ સોલ્વ કરવા માટે. કેમ ના સફળતા પ્રાપ્ત થાય? બધું જ શક્ય છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. સાંભળી લેજો ધ્યાનથી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. બધું જ શક્ય છે. બરોબર છે? એટલે મહેનત તો તમારે કરવી જ પડશે, તો જ તમને 3 કલાકમાં પેપર પણ પૂરું થઈ જશે. 3 કલાક નહીં, હું તો કહું છું કે અહીંયા મેં તમને 40 મિનિટ કીધી, 45 નહીં 35 મિનિટ કીધી ને, આ 2 કલાકની પહેલા તમારું પેપર પૂરું થઈ જશે. ખબર નહીં પડે તમને, પરંતુ તમારે આ પ્રમાણે મહેનત કરવી પડશે. બરોબર? પ્રોપર તમે પહેલા વાંચી લો અને પછી એવરી સન્ડે આ પ્રમાણે તમે લઈ લો. 3 પેપર લઈ લો તમે કોઈ પણ વિષયના. હું તમને ફરીથી કહી દઉં છું, 3 પેપર લઈ લો. હવે કેમ તમને એ પણ પ્રશ્ન થતો હશે કે સરે 3 પેપર જ કેમ કીધા? પહેલું, ચલો સૌથી પહેલા મેં આ રવિવારે જ પહેલું પેપર લીધું. મારે બધું વંચાઈ ગયું છે, પછી આ રવિવારે મેં પહેલું પેપર લીધું. બાયોલોજીનું જ લીધું, બીજો વિષય છોડો ને, બાયોલોજીનું પેપર લીધું મેં. બધું મારે તૈયાર થઈ ગયું છે. પહેલા પેપરમાં MCQ મારે 1 કલાકમાં પૂરા તો થઈ ગયા. પછીના 2 કલાકમાં મારે આ 3 માર્કના 4 માર્કના પ્રશ્નોમાં થોડી મારે મિનિટ વધી ગઈ. અહીં 40 મિનિટના બદલે મારા થઈ ગઈ 50 મિનિટ, નહીં 45 મિનિટ છે, એના બદલે મારે 1 કલાક થઈ ગયો. વધી કેટલી તમારા પાસે? 20 કે 25 મિનિટ. બરોબર? તો એ મિનિટમાં શું 2 માર્કના પ્રશ્નો પૂરા થશે? શક્ય જ નથી ભાઈ. બરોબર? 2 માર્કના પ્રશ્નો 20-25 મિનિટમાં પૂરા કરવા શક્ય જ નથી. એટલે 4 માર્ક્સની મિનિટમાં આ વખતે તમારે 50 મિનિટ કે જે થયું હોય બીજી વાર ટ્રાય કરો. બીજી વારમાં ચોક્કસથી થઈ જશે. આ વખતે 50 મિનિટ થયો તો નેક્સ્ટ ટાઈમ તમારે હું માનું છું ત્યાં સુધી 40 મિનિટમાં તો પતી જ જશે. બરોબર? શક્ય છે 40 મિનિટમાં પતાવો. 40 ને હું તો કહું છું 35માં પતે, પરંતુ આવડતું હોવું જોઈએ, મહેનત કરેલી હોવી જોઈએ, એ પ્રશ્નમાં શું આવે છે ખબર હોવી જોઈએ, તો જ તમે 35 મિનિટમાં પતાવી શકો છો. બરોબર? મહેનત કરેલી છે તો 35 મિનિટમાં પતી જશે. પછી અહીંયા 45 મિનિટ છે, હું તો કહું 40 મિનિટમાં પતી જાય. પતી જશે 40 મિનિટમાં 3 માર્કના બધા પ્રશ્નો. બરોબર છે? 2 માર્કના પ્રશ્નો એ 20-25 મિનિટમાં આરામથી પતાવી શકો છો તમે, પણ મહેનત કરેલી હોવી જોઈએ. કરી છે તો પતી જશે. તો હું માનું છું ત્યાં સુધી 1 કલાક ને 40 મિનિટમાં તમારું પેપર પૂરું. 20 મિનિટ વધી, 20 મિનિટમાં ફરીથી આખું પેપર ચેક કરી લો. થિયરી બધી 4 માર્કના પ્રશ્નો ચલો આ આવી ગયું, આકૃતિ કોઈ બાકી હોય, નામ નિર્દેશન કઈ બાકી હોય, એ પતાવી નાખો 20 મિનિટમાં. તોય તમારી પાસે 10 મિનિટ વધી. છેલ્લી 10 મિનિટમાં બેરો આરામથી. સાહેબ પેપર લેવા આવે, મેડમ પેપર લેવા આવે, આપી દો મેડમનો પેપર, લો પતી ગયો મારું પેપર. ક્યારનું નહીં, અમે તો બેઠા હતા 10 મિનિટ એમને. પરંતુ એના માટે સખત અને સતત મહેનત કરવી પડશે. એમને ક્યારેય કશું નહીં મળે.
બરોબર? તો આજથી જ ફરીથી મહેનત કરવા માટે લાગી જાઓ. સૌથી પહેલા તો એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક તમારી જે કઈ પણ સબ્જેક્ટ છે, કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે કે બાયોલોજી, કોઈ બી વિષય હોય, મારે એનાથી લેવા દેવા નથી. મેથ્સ હોય તો પણ કઈ વાંધો નહીં, પરંતુ પહેલા મહેનત તો ચાલુ કરી દો. પહેલા આખી ટેક્સ્ટ બુક જેટલા પણ સબ્જેક્ટ છે, જેટલા પણ ચેપ્ટર છે સબ્જેક્ટમાં, એ બધા પહેલા વાંચી લો, કમ્પ્લીટ આવડે પછી આ ચાલુ કરજો. 3 પેપર એક વિષયના. કેમેસ્ટ્રી લો છો, કેમેસ્ટ્રીના 3 પેપર, ફિઝિક્સ લો છો તો ફિઝિક્સના 3 પેપર, બાયોલોજી લો છો તો બાયોલોજીના 3 પેપર, મેથ્સ લો છો તો મેથ્સના 3 પેપર. કરી દો ચાલુ. 12 પેપરમાં તમને ઇનફ છે, કશું પ્રોબ્લેમ નથી. 12 પેપર કર્યા, પરફેક્ટ કર્યા, પરંતુ ભૂલ રિપીટ ના કરતા. એ પણ ધ્યાન રાખી લેજો. પહેલી વારમાં મારે 4 માર્કના પ્રશ્નો મારે 50 મિનિટમાં પૂરા થયા હતા, તો બીજી વારમાં 40 મિનિટમાં પૂરા કરવાનો ટ્રાય કરવાનો. બીજી વારમાં 40 મિનિટમાં પતે એનો 100% ટ્રાય કરવાનો. તમે પહેલા દિલથી મહેનત તો કરી જુઓ એકવાર ભાઈ. એકવાર દિલથી મહેનત કરો. દિલથી મહેનત કરીએ છે ને તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત કરવા કોઈની તાકાત નથી રોકી શકે. બરોબર છે? આ વિડીયો જોઈને ઘણા બધા મોટિવેશન આવશે, ઘણા બધાને ઉત્સાહ જાગશે, પરંતુ ક્યાં સુધી? ટેમ્પરરી, પરમિનન્ટ નહીં. કેમ? મહેનત નહીં કરી હજી. અહીંયાથી અરમાનો નહીં ફૂટ્યા કે હું મહેનત કરું. 5 વર્ષ મહેનત કરવાથી જો સફળતા પ્રાપ્ત થતી હોય ને 5 વર્ષ મહેનત કરવાથી તમારી 50 વર્ષની જિંદગી સુધરી જતી હોય ને, તો કરી નખાય. આંખો બંધ કરીને 5 વર્ષ મહેનત કરી નખાય. કેમ ના કરાય? 5 વર્ષ મહેનત કરો તો પાછળની 50 વર્ષની જિંદગી તમારી સુધારી જાય છે. છોતરા કાઢી નાખવાના પેપર આવે એટલે. ના તો શેનું આવડે ભાઈ? બધું વાંચ્યું છે, ના તો શેનું આવડે? કોઈ બી ગમે ત્યાં ખૂણા ખાંચવામાં એ તમે પ્રશ્ન પૂછો, ના શેનું આવડે? મને ખબર છે, મેં દિલથી મહેનત કરી છે, તો આવડશે. કેમ નથી શક્ય? બરોબર છે? ઇમ્પોસિબલ વર્ડ ઇટ સેલ્ફ સેઝ આઈ એમ પોસિબલ. બરોબર છે? કશું જ અશક્ય નથી. એટલે દિલથી મહેનત કરજો, એટલું ધ્યાનમાં રાખજો. દિલથી મહેનત કરશો ને તો કોઈની તાકાત નહીં તમને સફળતા પ્રાપ્ત કરવા માટે રોકી શકે. બરોબર? કર્મ કરશો ને તો ફળ આપવા વાળો ઉપરવાળો બેઠો જ છે. ભલે હાલ નહીં તો થોડું મોડું, પણ ફળ આપશે ને આપશે જ. બરોબર છે? પરંતુ એના માટે દિલથી મહેનત કરવી પડશે. એના માટે 5 વર્ષ આંખો બંધ કરીને મહેનત કરવી પડશે. 5 વર્ષ આ મોઢું જોયું ને ફોનમાં નહીં, ચોપડામાં ઘુસાડવું પડશે, તો તમને મળશે પરિણામ. એમને નહીં મળે, નીટમાં નહીં મળે, બોર્ડમાં નહીં મળે. બરોબર છે? ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે. બીજી એક વાત કરી દઉં, હાલ યાદ આવી ગયું છે, મગજમાં આવી ગયું છે તો કહી દઉં છું. આ રવિવારે જે પરીક્ષા છે ને 7 તારીખે, 7/2/2021 ના દિવસે ફૂલ કોર્સની તમારી નીટની પરીક્ષા લઈ રહ્યો છું. ફૂલ કોર્સની નીટની પરીક્ષા લઈ રહ્યો છું 720 માર્કની. ધ્યાનથી સાંભળી લેજો. 720 માર્કની પરીક્ષામાં લાસ્ટ ટાઈમ ઘણા બધા વિદ્યાર્થીઓએ ફેક નામ આપીને આ એક્ઝામ આપી હતી. 360 માર્કની એક્ઝામ હતી, એમાંથી 360 પૂરેપૂરા માર્ક આવ્યા હતા. મને નહીં ખબર કે એમના 360 માં 360 પૂરેપૂરા, તો એ વિદ્યાર્થી બોર્ડમાં કેટલા આવતા હશે વિચાર કરી લો. નીટમાં 360 માં 360, તો બોર્ડમાં તો હુક્કા કાઢી નાખે ને એ તો. પરંતુ આ વખતે એટલું ધ્યાનથી સાંભળી લેજો કે જે પણ વિદ્યાર્થીએ, ઘણા બધા જોઈ પણ રહ્યા છે, ખોટું લાગત ભાઈ મને માફ કરી દેજો, પણ હકીકત છે આ. તમે ફેક નામ શું કરવા લખો છો? એમાં સાચું નામ લખો તમારું પોતાનું. તમને ડર છે કે હું મારું સોશિયલ મીડિયાના પેજ ઉપર મૂકું છું તમારું રિઝલ્ટ, જેથી તમારું નામનું કોઈ વાંધો ઉઠાવશે? કોઈ નહીં ઉઠાવે. કોણ ઉઠાવશે તમારો વાંધો? ચલો એ બંધ કરી દઈશું. કશો ક્યાંય નહીં મૂકું. તમારું રિઝલ્ટ આવ્યું તમને જ ખબર. પરંતુ હું કેટલા માટે મૂકું છું એ પણ તમને કહી દઉં. જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, ચલો 100 વિદ્યાર્થીઓ આપી, 200 વિદ્યાર્થીઓ આપી, એનાથી મારે કોઈ લેવા દેવા નથી. 5 આપશે ને 5 વિદ્યાર્થીઓ પરીક્ષા, તો બી મને કઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એ 5 આપે છે ને એ 5 નીટમાં ટોપ કરવા જોઈએ. મને એનાથી પ્રોબ્લેમ છે. બરોબર? એ 5 ટોપ ઉપર જવા જોઈએ. કેમ ના જાય? 6 એક્ઝામ પૂરી થઈ ગઈ, આ 7મી આવશે પરીક્ષા. એટલે ફરીથી કહું છું, ફેક નામ ના લખતા. ફેક નામ કોના માટે લખો છો તમે? ચલો મેં આ વખતે ફેક નામ લખી નાખ્યું, પછી મારા બીજા મેલ આઈડી થી ફરીથી એ પરીક્ષા હું આપી દઉં, તો શું થશે? એકવાર 360 માં 720 માં 720 પૂરેપૂરા આવી ગયા ને, શું થશે એનાથી? તમારું નામ બધા તમને કોંગ્રેચ્યુલેશન કહેશે. એવું? એટલે નીટમાં લાઈન બતાય ને ભાઈ, શું કરવા અત્યારે આવું કરો છો તમે? મેન મુદ્દો આ છે. શું કરવા આવું કરી રહ્યા છો? તમારામાં દિલથી મહેનત કરવાની તાકાત કરી બતાવો તો આ વખતની નીટની પરીક્ષામાં પેપર રેડી છે. 720 માર્કનું, બાયોલોજીના 90, કેમેસ્ટ્રીના 45 અને ફિઝિક્સના 45 ક્વેશ્ચન રેડી છે. પેપર આપી દઈશ રવિવારે. તૂટી પડજો, તમારી તાકાત હોય એટલા માર્ક લાવી દેજો. 720 માંથી લાવી દેજો પૂરેપૂરા. પણ ફેક નામ ના લખતા. જો ફેક નામ લખ્યું ને, વોર્નિંગ સમજો તો વોર્નિંગ સમજી લેજો, મને કોઈ પ્રોબ્લેમ નથી. હકીકત કહી રહ્યો છું, તમે ફેક નામ લખશો ને એને કારણે બીજા વિદ્યાર્થીઓ જે સિન્સિયરલી એક્ઝામ આપે છે એ વિદ્યાર્થીઓ ખોટા માર્ગે જાય છે. મેં આટલી બધી મહેનત કરી તોય મારા માર્ક ના આવ્યા. નાના શાળાના 720 માં 700+ માર્ક કેવી રીતે છે? ભાઈ એને કંઈક તો મહેનત કરી હશે ને, પણ એમને નહીં ખબર આ ફેક વાળો છે.
ઘણા બધા વિદ્યાર્થીઓ સિન્સિયરલી પણ એવા છે કે 700+ લાવી દીધા હશે, 700+ આવશે પણ ખરા, પરંતુ ફેક નામ વાળા પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ફેક નામ ના લખશો યાર. શું કરવા લખો છો? તમે ફેક નામ લખ્યું અને મેં તમારું રિઝલ્ટ સારું એવું મોકલી આપ્યું, તમને બધા ગ્રુપમાં હું મોકલી આપું રિઝલ્ટ, બરોબર? તો એનાથી શું ફાયદો શું થશે? બધા તમને એક શબ્દ જ કહેશે કે કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ અથવા તો કોંગ્રેચ્યુલેશન્સ બેન. શું ફાયદો થશે આનાથી? પરંતુ એની બદલે જો તમે મહેનત કરી હશે, ભલે આ વખતે 700 માં તમારો 400 માર્ક જ આવ્યા, પરંતુ આવતી વખતે એ તમારા 720 માંથી 500 ઉપર ના આવત, મને કહેજો. એટલે મહેરબાની કરીને ફેક નામ ના લખશો, તમારું સાચું નામ લખો, બરોબર? તમારા નામથી મારે કોઈ લેવા દેવા નહીં. તમે એક્ઝામ આપો, હું પેપર આપીને તમને છૂટતો, રિઝલ્ટ મોકલીને છૂટતો, મને શું લેવા દેવા? કશું જ નહીં, બરોબર છે? એટલે મહેરબાની કરીને તમારું સાચું નામ લખો અને તમારું 720 માર્કનું જે પણ પેપર હોય, જેટલા માર્ક આવે એટલા સ્વીકારી લેવાના. ભલે હું તો કહું 720 માંથી આ વખતે 120 માર્ક જ આવ્યા, વાંધો નહીં. આ વખતે 120 માર્ક આવ્યા, આવતી વખતે ગમે તે પેપર આવે, ગમે ત્યાંથી તમે પ્રશ્ન પૂછો, 720 માંથી મારામાં તાકાત છે કે 600+ માર્ક હું લાવી શકું, મારામાં છે એ તાકાત. એ ચેલેન્જ પોતાની જાતને આપતા શીખી જાઓ. તમારી જાતને ચેલેન્જ આપતા શીખી ગયા તો ક્યાં છો ને ક્યાં પહોંચી જશો, વાર નહીં લાગે. પરંતુ હાલ અહીં હશો ને, તમે ભલે એકદમ કમ્પ્લીટ માંગતા હશો ને ફેક નામ આપીને પરીક્ષા આપો છો, સારું એવું રિઝલ્ટ આવ્યું, સાહેબે રિઝલ્ટ મોકલી દીધું, મને કોંગ્રેચ્યુલેશન બધાએ કીધું ને હવે ઉત્સાહ આવી ગયો, હવે તો તૂટી પડું. નહીં ફાવો ભાઈ અહીંયા આગળ, બરોબર? અહીંયા આગળ નહીં મેળાવે. નીટમાં ધોવાઈ જશો ને ફેંકાઈ જશો ત્યારે ગોતાય નહીં જતો, બરોબર છે? એટલા માટે નમ્ર અપીલ કરી રહ્યો છું તમને કે સાચું નામ લખજો. જે પણ તમારું સાચું નામ હોય, સાચું નામ લખીને સિન્સિયરલી એક્ઝામ આપજો. 3 કલાકની એક્ઝામ છે, બરોબર? સિન્સિયરલી એક્ઝામ આપજો, બહુ મજા આવશે તમને, બરોબર છે? તો ફરીથી કહી દઉં છું, 3 પેપર, કોઈ બી સબ્જેક્ટ લઈ લો, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, કોઈ પણ સબ્જેક્ટ, મેથ્સ પણ લઈ લો, કોઈ પણ સબ્જેક્ટ, 3 પેપર અને સવારે 8 થી 11 નો ટાઈમ. 8 થી 9 માં MCQ 1 કલાક અને 2 કલાક 9 થી 11 થિયરી. 9 થી 11 માં 40 મિનિટમાં 4 માર્કના પ્રશ્નો, 45 મિનિટમાં 3 માર્કના પ્રશ્નો અને 2 માર્કના પ્રશ્નો 35 મિનિટમાં પૂરું થઈ જ જશે પેપર, મારી ગેરંટી છે. પરંતુ એટલું ધ્યાનથી સમજી લેજો, દિલથી મહેનત કરજો બેટા, બરોબર? ભલે અત્યારે હું તમને થોડો ગુસ્સામાં લાગતો હોઉં, પરંતુ આ હકીકત કહી રહ્યો છું. દિલથી મહેનત કરશો ને તો ઉપરવાળો એનું ફળ જરૂરથી આપશે. અને જો દિલથી મહેનત નહીં કરી હોય તો તમે ગમે એમ ગાડાની જેમ મહેનત કરો તો એનું ફળ નહીં મળે, બરોબર છે? એટલે દિલથી મહેનત કરજો. આપણે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. બોર્ડની એક્ઝામ હોય, JEE હોય, નીટની હોય, કોઈ પણ એક્ઝામ લઈ લો, મળશે જ સફળતા, બરોબર છે? એ મારી ગેરંટી. પણ દિલથી મહેનત કરવી પડશે તો જ મજા આવશે, બરોબર છે? અચીવ યોર ગોલ વિચ ઇઝ મેડિકલ. દિલથી મહેનત કરો, મેડિકલની સીટ સામે કોલેજ વાળા જે છે ને એ તમને સામે ઘેર બેઠા આપવા આવશે, બરોબર? બીજી કઈ જરૂર જ નહીં. 5 વર્ષ મહેનત કરી લો, 50 વર્ષની તમારી જિંદગી સુધારી નાખશે 5 વર્ષની મહેનત. અને તમારો જે આ ફોન જેમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને એને ફેંકી દો આજથી. નથી વાપરવો 5 વર્ષ મારે ફોન, નથી વાપરવા એમાં સોશિયલ મીડિયા, WhatsApp, Instagram, Telegram નથી વાપરવું. મૂકને ભાઈ સાઈડમાં. 5 વર્ષ નહીં વાપરો શું બગડી જશે? એમ નહીં, 5 વર્ષ તમે ચલો અત્યારે આ વાપરી રહ્યા છો, તમને એના પૈસા મળે છે, કઈ તમને મિલકત મળે છે એનાથી? હમણાં તમારો ટાઈમ વેસ્ટ થાય છે, તમારું નેટ બી વેસ્ટ થાય છે. સમયની કિંમત નહીં સમજ્યા હજી તમે લોકો, બરોબર છે? તો બેટા દિલથી મહેનત કરી લેજો, ફરીથી કહી રહ્યો છું અને વારંવાર કહેતો રહીશ, દિલથી મહેનત કરજો, ઉપરવાળાનું ફળ અવશ્ય આપશે. ઓલ ધ બેસ્ટ તમને બધાને આ રવિવારની પરીક્ષા માટે. ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત કરજો અને સાચું નામ લખજો બેટા, બરોબર છે? હર વખત તમે આવો જ સાથ અને સહકાર આપી રહ્યા છો અને આગળ પણ આવો જ સાથ અને સહકાર આપજો. ઘણી બધી આવી નીટની એક્ઝામ લઈશું, ઘણી બધી ગુજરાત બોર્ડની પણ એક્ઝામ લઈશું, બહુ બધી એક્ઝામ લઈશું અને ઘણા બધા વિડીયો પણ મૂકીશું, બરોબર છે? હર વખત આવો જ સાથ અને સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.